રાજકોટના રેસકોર્સ મેદાનમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા શૌર્યનું સિંદૂર લોકમેળાનો પ્રારંભ થયો છે। રાજ્યના કૃષિમંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલે રિબિન કાપી મેળાને ખુલ્લો મૂક્યો। આજથી શરૂ થયેલા લોકમેળાને 5 દિવસ સુધી ચલાવવામાં આવશે। 5 દિવસ દરમિયાન 15 લાખથી વધુ લોકો ઉમટવાની સંભાવનાઓ છે। આ લોકમેળાનો આનંદ 15 લાખથી વધુ લોકો મેળવશે। લોકમેળો ચાલુ તો થયો છે, પણ મેળામાં રાઇડ્સ હજી ચાલુ થઈ નથી, જેને લઈને લોકો મૂંઝવણમાં છે। અધિકારીઓ હજી સુધી ચેકિંગ જ કરી રહ્યા છે। આ મેળામાં 34 રાઇડમાંથી કેટલીક રાઇડ્સને હજી સુધી મંજૂરી આપવામાં નથી આવી। રાજકોટનો લોકમેળો સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે। આ મેળામાં લોકો દૂર દૂરથી આવતા હોય છે, પરંતુ સવાલ એ છે કે મેળો તો શરૂ કરી દેવામાં આવ્યો છે, પણ આ મેળામાં તંત્રના સંકલનનો અભાવ જોવા મળ્યો। અધિકારીઓ કેટલીક રાઇડ્સની ચકાસણી કરી રહ્યા હતા, પરંતુ લોકો સાંજથી જ મેળામાં ઉમટી પડ્યા છે। વરસાદની બીકે આજથી જ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર।